સમગ્ર ભુજવાસીઓ સાથે સીધો સંપર્ક છે, લાગણીના તાર સાથે સંપર્ક છે, એવું ભુજનું હમીરસર તળાવની ઓગણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પાણીની આવક વ્યાપક પ્રમાણમાં ચાલુ છે. સંભવત 48 કે 72 કલાકમાં હમીરસર ઓગની જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ભુજમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે, જે આજે પણ યથાવત રહેવા પામ્યો હતો. વરસાદના કારણે ખાસ કરીને સમગ્ર ભુજવાસીના હૃદય સાથે સીધો સંપર્ક ધરાવતું હમીરસર તળાવ હવે ઓગણવાનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. સરેરાશ 2-2.5 ફૂટની દૂરી છે. જો આ વરસાદ ચાલુ રહેશે તો 1-2 દિવસમાં હમીરસર ઓગની જાય તેવી શક્યતા નકારી શકાતી નથી. અમારા પ્રતિનિધિએ હમીરસર તળાવની જાત મુલાકાત લીધી હતી, ત્યારે અત્યારે પણ પાણીની આવ ચાલુ છે અને પાણી ચાલુ હોવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને ખાસ કરીને મોટા બંધમાં પણ પાણીની આવ વ્યાપક પ્રમાણમાં ચાલી છે. જે મોટા બંધમાં દ્રશ્યો સર્જાયા છે, જે ધોધરૂપે દ્રશ્યો સર્જાયા છે, તે કાબિલે બાદ છે. ધુનારાજા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે, જેનું સીધું પાણી હમીરસરમાં ઠલવાઈ રહ્યું છે. હમીરસર ઓગણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને લોકોના હૈયા હિલોળે ચડ્યા છે. અને ક્યાંક ને ક્યાંક 2-3 દિવસમાં ભુજવાસીઓ હમીરસર ઓગણના સમાચાર સાંભળશે અને લાપસીના આંધણ મૂકશે તે દિવસો પણ હવે દૂર નથી.